ભાઈ 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 પણ સમય આવશે તો ઘડીઓ આવશે ને વિજાપુરમાં કદાચ વાર ઘોડે ના આવું મારું નામ મેલડી લેશે. તારો વાર્તો છે ને એવો વાર્તો પડ્યો છે કે મારા ઘરે હું તેડાવ માતાનું ઘોડા ઉપર વાર ઘોડું કાઢું અને એવા દાડા ના લાવું મારું નામ જરૂરી સભાવાળું મારું મેલડી નો ભગવાન બોલતો હશે ને વેળાએ હું શિયન ભવાની 32 માતા બોલતી છું કે બે વાતો પડીને તારી બે વાતો પૂરી કરી શકું છું અને પૂરું ના કરું તો મારું નામ મેલડી. જા મજા 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 ખૂબ મજા મારો ઈશ્વર મજા કહેશે વેળાએ હું મેલડી મજા કહું છું કહે સભાવાળું હે દીકરો દીકરી બે પ્રસાદ લઈ ખમા સભાવાળું મારો ભગવાન કે છે કે કોકનું હારું કર્યું હોય ને તો જગત ફૂલ પાત્ર ભાઈ કોકનું હારું કર્યું તો ફૂલ પાત્ર અને કદાચ ભૂલે ચૂકે કોકનું ભૂંડું કર્યું તો ઉપરવાળો ભગવાને કોટા પાથરવા નેસો આવે. સભાવાળો મારો ઈશ્વર કે છે ને વેળાએ હું શિયન ભવાની 32 માતા કહું છું કે વેળાએ હું કુમારની 32 માતા બોલતી છું જેટલું બોલું ન બનાવું મારું નામ જરૂરી કે જેની જેવી જેવી ભાવના હશે એવા વાર્તા એના પૂરા થાય છે. ભાઈ દુનિયા મેલડી છું જેટલું બોલું ને એટલું બનાવવું પડે છે. આ સભામાં માનવી બેઠું હોય દીકરીની આબરૂની વાત છે કુંવાસી બારોબાર જતી રહી હોય ને બાળ હોય ની સરકારના કાયદા હોમે કદાચ નમી પડ્યા હોય અને પ્રેમ લગન કોર્ટ મેરેજ થઈ ગયા હોય મંજુક દુનિયા મોરલની મેલડી બોલું ભાઈ. આવું મોણા સભાની અંદર આ ટોળાની અંદર બેઠું છે એ જગતની આબરૂ હતી જતી રહી હવે શરમાતા ને પૂરું ન કરું મારું નામ જરૂર છે. આ ભાઈ ટાળું એક માણસ છે હમણાં વગર એક ભાઈ છે આ તો ખરો પણ હમણાં વગર છે. બોલો પંચાયત ભાઈ હા સભાવાળું મારો ભગવાન કે છે ને એ દાડે હું બોલી હતી રોણપુર વાળા ને બધા કે મારા જીવના કોમ કાઠ હશે લે તમે આદરો તમારું પૂરું કરવાની ગણતરી હોય તો આદરવું તમે ભેળું કર્યું માટે તમને 3 માતાઓ ખોળી આલી એ કદાચ દેવી પૂજકની માતા હોય વાલ્મીકીના ડેરા હોય ને એ તમારા હડમન બેઠા હોય ને એ આ ડેરાનું ખોળ કરજો પણ હજી એમાં એક બેન કોઈ પગ લીધો નથી. તો જેમ મોરબી થો એટલે ડેરા તમને પકડે મોરબી થો માતાઓ પકડે ભાઈ વેરાઈ ગયું ને ભાઈ કે એનું જે પ્લાનિંગ હોય એ પ્રમાણે તમારે એનું વર્તવું પડે ને એમાં વેરાઈ ગયું. પણ મારો ભગવાન કે છે કે ભેળું હવે થયું નહીં પણ હવે નોખું કરજો અને આ ડેરાનું વળ કરો આ ડેરાનો રસ્તો કાઢો મજા મજા પંચાલો ન બનાવી આલું મારું નામ મેલડી ભાઈ બરોબર. હું શિયન ભવાની મેલડી બોલતી છું તો આટલે વાતો પડી છે જે ડેરા ખોલે એ હાચો છે જે ચોપડામાં લખ્યું એ ખરું છે એમાંથી હેડશો તો આ ડેરા મુકશે ન કરે અમુક ગોટાળો પડ્યો છે ને આ ડેરા હાલ પકડીને પાછું તમે અવાજ નહીં ભાઈ. સભાવાળું મારો ભગવાન કે છે હાથમાં બંગડી પહેરીને એક ભાઈ બેઠા છે આ સભામાં
બંગડી વાળા ભાઈ છે, હાથ બંગડીઓ તો મોંજુક દુનિયામાં માતા બોલું ભાઈ. સુકું છું જગતમાં જેવ છું, પણ બરોબર હું શિયન ભોની 32 માતા બોલતી હોય, જેટલું બોલું ન બનાવું તો મારું નામ જેરું નહીં લે. શેના ભુવાજી છો? જોગણી માના ભુવાજી. બરાબર. દર્શન કરવા આવ્યા છો હે? કે કેટલા જોગણી ને તમારી ખેતી પડી સભા વાળું. હવે તમે નોખું કરવાનો પ્લાન કરો, શોર્ટ નો કહીને એમ કહો કે હવે હું આમાંથી આ કરે ઠીક, નકર હું અલગ બિહાડીને પૂજે. કારણ કે ડેરા છે ઠુવા પાટું મારે હમણાં રહેવાના નહીં, અને આમાં આ તમારું ભેળું થવાનું નહીં. ભાઈ અવાજ નહીં આ બાજુ બેનો. આવી નોરતા પછી આવી થેલીમ ભરી. પણ આ ડેરસ એનું કરશો શું? આ ભેળું થતું ના હું એને બધું વિખરાયેલું પડ્યું. તમને ફળી આલ્યા પણ કરવું પડે. થેલીમ ભરજો તમે બે. આવો તમે એ સદી શિકોતર નો એક દીવો ચાલુ કરો, બધું રાગે પડી જાય. તમે એક વાર લઈને આવો હોય બધી રીતે રેડી થઈ જાય. એક વાર હોય બોલાવો જઈને હું જોઉં એટલે હાલ. બે અગરબત્તી, એક લીંબુ, એક મુઠ્ઠી અડદ. ઊંચો હોય ત્યારે માથ ફેરવી, ઊંચો હોય ત્યારે માથ ફેરવીને બહાર પહોંચ્યો. બહાર બોધો એટલે રેડી થઈ જાય એટલે માતા કે તમારે કરો. અને હું એક વાર લઈ આવ દોડો તમે હાલ. તમારા મોહાલની છે. હા આ પંખો કિસ્સા ચાલુ કરી પડે. એ બધું છે હાલ. મેં તમને કીધું એટલું કરો. બોલ બે 1 મહિના પછી એક દોરો પોતાનો મનોમન ટેક મૂકો, ખુશી બંધ થઈ જાય. બંધ થઈ જાય. બોલો ભાઈ આગળ બોલો. એક દોરો હાલે અને 2 અગરબત્તી ચાલુ કરો, બંધ થઈ જાય. તમારા હાથે પહોંચી જાય, મટી જાય. ભાઈ આ વધારાને થોડી તો સ્ટોપ રાખો ભાઈ. હા શેને પાડ્યું? પાડ્યું છે ને મકાન. માતા બેઠી હતી, માતા બેઠી હતી. ઉભો થઈને બોલ, સીધો ઉભો રહીને બોલ. શું કર્યું?
આગું નક્કી થઈ ગયું બસ તાર બીજું નોરતન ટાઈમ આલ્યો તો નોરતામાં તારું થઈ ગયું બોલો હા હા આગું થઈ ગયું બસ આપણા ટાઈમ પ્રમાણે થયું તમે વ્યવહાર જે માતાને બોલ્યા હોય કરી દેજો અને માતા જે બોલી તમારે કરવાનું એક કોમ થઈ ગયું એટલે અનુજ પતાવો એટલે બીજું થાય એ તો માતા ઉભી રાખતા ને દેવને ખબર છે કે દુનિયામાં માતાને ક્ષેત્ર વાળો માણસો છે બોલો 21,000 21,000 રૂપિયા મુદ્દત પ્રમાણે આગું થયું હોય તો 21,000 રૂપિયા તમારે ઉપર થયું હોય તમારે માતાને 1 રૂપિયા લેવા જેવા નહીં ધણી બોલેલો છે કે મારી 21 દાડામાં થાય તો 21,000 માતાને પાકા બોલો ભુવાજી હા ભાઈ અવાજ જે કરે પકડીને ગેટ બાર મૂકી આવો તમે ભૂલ્યા માતા ભૂલી છે તમને હે શેને મનોમન મનતા કરી હતી જેટલી મનતા કરી હતી 5100 રૂપિયા ભાઈ માથું દુખતું હતું મનોમન મનતા કરી હતી મટી ગયું કેટલા વર્ષથી દુખતું હતું 8 વર્ષથી તકલીફ હતી માથાની કે મારી મોરાલ વાળી 5100 રૂપિયા મનતા કરી માથું મટી જાય 8 વર્ષનો દુખાવો મટી ગયો એમનો બરાબર માતા ખસી છે ભુવાજી આ લુગડે દાખલા જોશે આપણે સમ હે ભૂલથી આ છે તમારે તે ખરું ખોટું ખરું છે બે અગરબત્તી ચાલુ કરો ને આપ જોગણી પાછી સીધી થાય બંગડી ચમ પહેરી હા પૂનમતી જોગણીમાં કોકડાળ પહેરે કાયમ રવિવાર મંગળવાર સારું કશું વાંધો નહીં બે અગરબત્તી કરો વસ્તુ ઘરમાં જ છે બહાર નહીં ચોરે ઘરમાં વસ્તુ ઘરમાં ચોરે ઘરમાં કહેવા દે તો ઘર ભાગી જાય ધ્યાન રાખજો આપણા ગામનું ઘર ભેળું કરતા ને આપણા ઘરમાં પછી ભાગી જાય ચોરે ઘરમાં છે અને વસ્તુ ઘરમાં છે નોમના 2 અક્ષર છે આવી ગયું તમારું પતિ ગયું બોલ બે કડી છે નહીં હતી બધા તો પછી ચોપડામાં નામ લખાવું હોય ને કડી બાજુ તો આ વખત આયા તમે બોલો શું તકલીફ છે નોકરી છૂટી ગઈ કાઢી મૂક્યા ઠેકાણું પડતું નહીં ઘરે બેઠા મફતના રોટલા ખો છો લ્યો મારો ભગવાન કેસે વેળાએ મુશીન ભોની 32 માતા કુસુ 14 દાડા બને ને હોમેથી ફોન આવે નોકરી મળી જાય હારામ હારી તો માતા કે તમારે કરવું હે ઘરની કુળદેવીનું પહેલું કરો બીજા નંબરની શિગોતર માતાનું કરો ગોગાનું કરો ક્ષેત્રપાળનું કરો પટલી ભરતા નહીં નિવેશ કરવાનો તમારી જોડે ટાઈમ નહીં મઢે જવાનો સમય નહીં પછી માતા ચોથી હાલે ઠેકાણું કર્યું મઢનું જોશો કેટલા વરે 12 મહિને 1 વખત પટલી નિવેદ ભરવાનું ઘરથી ક્યાં જાય હોમાં પગે કે અહીંયા જઈને મંદિરે જઈને એનું કરો હાલ 2 અગરબત્તી માતાજીના નામથી શોર્ટ નોખીને કરજો 14 દાડાની જોબ પાછી મળે એટલે દેવ કે તમારે કરવું ભલે બોલો
છે પારજી મારા હારા નહીં મારા ભુવાના હારા થતા તો ભલે વગર પાવે કે વેળામાં શિયન ભવાની 32 માતા બોલતી છું ભાઈ બોલો હા શું કીધું તું 90 દાડા રવિવાર કેટલા પડે હે કેટલા પડે તો તમે ગેપ મારી ગયો તો માતા ને ભૂલી જાય કાયમી બાધાવું એટલે તમારે ચાલુ રાખવાનું બાધાવું એટલે ચાલુ રાખવું પડે બાધા પછી પૂરી થાય કોમ થાય પછી બધું કરવું પડે આગું તો થઈ જાય પણ કન્ટિન્યુ આવવું પડે જેનું કરવાનું હોય એને આવવું પડે દેવ છે દેવ બે રીતે કામ કરે કા તમારી શ્રદ્ધા ટેકી એનાથી કામ કરે કા તમારો અતૂટ વિશ્વાસ હોય કન્ટિન્યુ તમે જો તો થાય માસ્ટર ને છોકરો આલ્યો 11 મહિને છોકરો આલ્યો તો 11 મહિનામાં એક રવિવાર માસ્ટર ચૂક્યો નહીં ભાઈ જો હાગું થઈ જાય પણ એક દેવ ભૂમિનું એનું થાતું હોય તમારે કરવું પડે ભાઈ સત્યેશ્વર એ જગ્યા કોની જમીન કોની અદલા બદલીની જગ્યા કઈ બાપ દાદાની બરોબર છે પણ અદલા બદલીની છે ભાઈઓ ભાઈઓની એ અદલા બદલીની વાતોમાં ભાઈઓ ભાઈની વાતોમાં જેવનું એક વેણ પડ્યું છે ગોગ શિકોતર ને 16મી સદી છે આ 3 ડેરાનું કરો મજા થઈ જાય 3 ડેરાનું કરો આ હગું આ કાર્ય પૂરું થાય એટલે માતા કે કરવું તમને અને કર દે શોર્ટ નોખીને એમ કેજો કે માં આ મારે 3 ડેરાનું હું કરવા તૈયાર છું મારું આ છોકરાનું આગું થઈ જાય ને કમ્પેર કંકુના થાય ને જેવા થાય એવું હું તારું મળી કરું કરવું પડે તમે 20 વર્ષથી ભૂવા ચેડે દોડ દોડ કર્યા છો પણ કર્યું કોઈ નહીં બાધા લઈ લઈને આવવાથી દુઃખ નથી મળતા દેવનું વર્તન કરવું પડે અને નાકું વધવું પડે પછી ભુવાજીને પૂછવું પડે કે ભાઈ ઓનું શું કરવું આ માતાનું કઈ રીતે આ તો કેવું પબ્લિક કોમ થઈ જાય એક થયું એટલે નવો ના ન થાય તે ભૂવો બીજો વરે ભાઈ કરવું પડે વેવાનાથી ભોવા ચડે ફરવાથી કશું નથી થતું દેવનું કરવું પડે કરજઈને એવું કોલ કરજો કે આ વખો હાલે છે આજથી આ વખો બંધ થઈ જાય ને મુંમાં તમે હાલી પૂછે ભાઈ હું કીધું ગોગો શિકોતર સદી આ 3 બેહાડીને તમારે પૂજવા પડશે ભાઈઓ ભાઈઓના ડખા છે ઝઘડા કો તો હાચા ને ડખા કો તો હાચા એમાં માતાજીનું વેણ પડ્યું છે ને એમાં વાટી પડીને વેણ તોડીને તમે વેટાણા છો હું માતા કહું છું હાલ ઘર જઈને શોર્ટ નોખીને કીધું મળી તું કે અમે પૂરું કરશું પોતદાળ કમ્પ્લીટ પણ મેં શું કીધું વરતું તો પડે હાલ માતા જઈને શોર્ટ નોખશું મટી જાય રેડી થઈ જાય બોલો ભાઈ આગળ એ સભા વાળું મારો ફોન બોલતો હશે વેળામાં છે ભોની 32 મેળી બોલતી હશું ભાઈ છે ભાઈ બરાબર રાતે પેલા આવેલા છો રવિવારનું પૂછેલું છે પહેલી વાર બોલો 3 વર્ષથી પેટમાં દુખે મટતું નહીં